ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય અને પદ્યના બંને વિભાગના આપણે એક એક પાઠ જોયા. હવે પદ્ય વિભાગમાં જે બીજું ચેપ્ટર છે સ્મૃતિ રસસુધા, એ ચેપ્ટર, એ શ્લોકોનો જે વિભાગ છે એ શ્લોકોનો અનુવાદ અને એના પ્રશ્નો અને એની ચર્ચા આપણે સમજીએ. સ્મૃતિ રસસુધા, સ્મૃતિ મતલબ કે જે સ્મૃતિ ગ્રંથો છે જુદા જુદા, એ સ્મૃતિ ગ્રંથોનો જે રસ છે એ રસરૂપી અમૃત એટલે સ્મૃતિ રસસુધા. સામાન્ય અર્થ છે સ્મૃતિનો સ્મરણ કરવું, યાદ કરવું, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિનો ઉપયોગ ધર્મશાસ્ત્ર માટે કરવામાં આવ્યો છે, એટલે ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવામાં આવે છે. એટલે સ્મૃતિનો અર્થ ભલે સ્મરણ કરવું એવો થાય, પણ ધર્મશાસ્ત્ર માટે સ્મૃતિ શબ્દ વપરાય છે. એનું કારણ એ છે કે માનવ ધર્મનું સ્મરણ કરવાનું આ સ્મૃતિ દ્વારા આવે છે. એટલે સ્મૃતિ દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરવાનું હોવાથી આ સ્મૃતિને ધર્મશાસ્ત્ર કહેવાય છે. આપણે ત્યાં સ્ત્રોતસૂત્ર, ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર, રામાયણ, મહાભારત, 18 પુરાણો, મનુ, વશિષ્ઠ, દક્ષ વગેરે દ્વારા લખાયેલા જુદા જુદા સ્મૃતિ ગ્રંથો, આ બધાને સ્મૃતિશાસ્ત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. બીજી એક વાત કહીએ કે સ્ત્રોતસૂત્ર, ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર ઉપરાંત ચોથું એક સૂત્ર છે, એ છે શુલ્વસૂત્ર. આ ચારે ચાર સૂત્રો જે છે એ ખરેખર કલ્પનો ભાગ છે. ચાર કલ્પશાસ્ત્ર જે છે, કલ્પશાસ્ત્રના 4 ભાગ છે. વેદના 6 અંગો, શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ, એ 6 અંગોમાંનું એક અંગ વેદનું એ છે કલ્પ. અને કલ્પના 4 ભાગ છે, સ્ત્રોતસૂત્ર, ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર. શુલ્વસૂત્ર એ ગણિત શાસ્ત્ર પર આધારિત સૂત્રોનો ગ્રંથ છે, જ્યારે બાકીના જે 3 સૂત્રો છે એ 3 સૂત્રો એ ધર્મશાસ્ત્ર અંતર્ગત આવે છે. એટલે આ બધા જ ગ્રંથોમાં એ સ્મૃતિશાસ્ત્રને આવરી લેવામાં આવે છે. બીજી એક વાત યાદ રાખવાની કે સ્મૃતિશાસ્ત્ર દ્વારા જે કંઈ પણ કહેવામાં આવ્યું છે એ વાતનો સ્વીકાર કરતા પહેલા હંમેશા વેદશાસ્ત્ર દ્વારા એની પરીક્ષા કરવી પડે, અને જો એ પરીક્ષા કરવામાં આવે અને સ્મૃતિશાસ્ત્રમાં કહેલી વાત યોગ્ય લાગે તો એ સ્વીકારવાની હોય છે, નહીં તો એ સ્વીકાર્ય બનતી નથી. એટલે સ્મૃતિશાસ્ત્રની વાત હંમેશા સ્વીકાર્ય બનતી નથી, જ્યારે વેદશાસ્ત્રની વાત હંમેશા સ્વીકાર્ય હોય છે. એ સનાતન છે. કોઈ પણ કાળમાં વેદશાસ્ત્રની વાત લાગુ પાડી શકાય, પણ સ્મૃતિશાસ્ત્રમાં કહેલી વાત બધા સમયને અનુરૂપ ન હોય. કેમ કે જ્યારે સ્મૃતિશાસ્ત્ર લખાયું એ સમયે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને આધારે કેટલાક નીતિ નિયમો ઘડવામાં આવ્યા. પરિસ્થિતિ બદલાતા એમાંના કેટલાક નીતિ નિયમો અત્યારે લાગુ ન પણ પાડી શકાય. એટલા માટે સ્મૃતિશાસ્ત્ર હંમેશા સ્વીકૃત નથી, જ્યારે વેદશાસ્ત્ર હંમેશા સ્વીકૃત છે. આગળના વિભાગમાં થોડી સ્મૃતિશાસ્ત્ર વિશે વધારે સમજ મેળવીએ. તો સ્મૃતિશાસ્ત્રના 3 વિભાગ છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. જેમાં આચારમાં વર્ણાશ્રમ ધર્મોનો સમાવેશ છે. વર્ણાશ્રમ ધર્મો એટલે વર્ણ, 4 વર્ણ, ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ 4 વર્ણ, અને 4 આશ્રમ: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એટલે 4 વર્ણ અને 4 આશ્રમ એમાં જે વાત કરવામાં આવી છે, માની લો કે 4 વર્ણમાં જે વ્યક્તિઓ છે એના નીતિ નિયમો, 4 આશ્રમમાં રહેલા વ્યક્તિઓના નીતિ નિયમો, એના આચાર વ્યવહારની વાત એ આ આચાર વિભાગમાં છે. વ્યવહારમાં રાજધર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રાયશ્ચિતમાં અપરાધ અને પાપમાંથી મુક્ત થવા માટેના જે કર્મકાંડ છે, તપ, વ્રત, દાન જેવા કર્મકાંડ છે, એનો સમાવેશ પ્રાયશ્ચિત નામના 3જા વિભાગમાં કરવામાં આવ્યો. એટલે અહીંયા આ પેરેગ્રાફ ઉપરથી આપણે એટલું યાદ રાખવાનું છે કે સ્મૃતિશાસ્ત્રના
ત્રણ વિભાગ છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચાર એ વર્ણાશ્રમના ધર્મનો વિભાગ છે, વ્યવહાર એ રાજધર્મનો વિભાગ છે અને પ્રાયશ્ચિત એ કર્મકાંડનો વિભાગ છે. સ્મૃતિશાસ્ત્ર અંતર્ગત મનુસ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, નારદ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, દક્ષ સ્મૃતિ આવા કેટલાક સ્મૃતિ ગ્રંથોનો સમાવેશ થાય છે. તમે જે શ્લોકો ભણવાના છો આ પાઠમાં, એ દરેક શ્લોકની પાછળ એ શ્લોક કયા સ્મૃતિ ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે એ બતાવવામાં આવ્યો છે. અહીંયા જે સ્મૃતિ ગ્રંથોના આ બધા નામ આપ્યા છે એ બધા સ્મૃતિ ગ્રંથોમાં સૌથી વધારે જો પ્રસિદ્ધ અને મહત્વનો કોઈ સ્મૃતિ ગ્રંથ હોય તો એ છે મનુસ્મૃતિ. એટલે ભારત માટે તો ખાસ, ભારતીય પ્રજા માટે ખૂબ ઉપયોગી ગ્રંથ છે. આર્ય સંસ્કૃતિનો મંગળ પ્રકાશ પાથરતો આ ગ્રંથ જીવનને કલ્યાણના રસ્તે આગળ વધારે છે, સમાજનો પ્રાણ ધબકતો રાખે છે. આથી જ મનુસ્મૃતિ એક પ્રાણવાન મહાન ધર્મ ગ્રંથ ગણાય છે. અત્યારે આપણે જે બંધારણને અનુસરીએ છીએ, બાબા સાહેબ આંબેડકરે જે બંધારણનું નિર્માણ કર્યું એ બંધારણ પ્રમાણે જે રાજ્ય વ્યવસ્થા ચાલે છે એ પ્રકારનું બંધારણ પ્રાચીન સમયમાં નહોતું. ત્યારે આ સ્મૃતિશાસ્ત્ર જ આપણું ભારતીય પ્રાચીન બંધારણ ગણાતું. એટલે સ્મૃતિશાસ્ત્ર એ આપણું પ્રાચીન ભારતીય બંધારણ છે. બંધારણની રચના થયા પછી આ મનુસ્મૃતિ વગેરે જે બંધારણો છે એને બદલે નવા નીતિ નિયમો આવ્યા અને બંધારણ મુજબ રાજ્યતંત્ર ચાલવા લાગ્યું. પ્રાચીન સમયમાં સ્મૃતિશાસ્ત્ર એ બંધારણનું જે કામ હતું એ સ્મૃતિશાસ્ત્ર દ્વારા થતું હતું. અહીંયા આપણે જે પાઠ જોવાના છીએ એ પાઠમાં જે પહેલો શ્લોક છે એમાં અધર્મનું આચરણ કરનારા મનુષ્યના જીવનની 4 અવસ્થાઓ વર્ણવવામાં આવી છે. બીજા શ્લોકમાં સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું હોવું જોઈએ એની વાત કરી છે. ત્રીજા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. ચોથા શ્લોકમાં બ્રાહ્મણ માટે અધ્યયનનું કેટલું મહત્વ છે એ દર્શાવવામાં આવ્યું છે. પાંચમા શ્લોકમાં વિદ્યાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાની સાથે તપનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. છઠ્ઠા શ્લોકમાં દુરાચારનું પરિણામ કેવું આવે છે એ અને સાતમા શ્લોકમાં સદાચારનું પરિણામ કેવું છે એ બતાવવામાં આવ્યું છે. અને છેલ્લે આઠમા શ્લોકમાં સુખ અને દુઃખની વ્યાખ્યા આપવામાં આવી છે. મતલબ કે સુખ કોને કહેવું અને દુઃખ કોને ગણવું એ આઠમા શ્લોકમાં બતાવ્યું છે. તો આવી રીતે આપણે આ 8 શ્લોકોનો અનુવાદ જોઈએ. એક યાદ રાખવાની વાત એ વિશેષ છે કે 8 શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે, એટલે એ એક યાદ રાખવાનું. તો પહેલા શ્લોકથી આપણે જોઈએ. અધર્મેણ એધતે તાવત તતઃ ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાંજયતિ સમૂલમ તો વિનશ્યતિ. મનુસ્મૃતિનો આ શ્લોક. અહીંયા જો અધર્મેણ એધતે, જેમાં એધતે એટલે વધે છે, ત્યાર પછી ભદ્રાણી એટલે કલ્યાણ, સપત્નાન એટલે શત્રુઓ. આ શ્લોકના જે શબ્દો છે આપણે ગુજરાતી પ્રમાણે ગોઠવીએ એને અન્વય કહેવાય. એટલે ગુજરાતીના શબ્દો પ્રમાણે આપણે સંસ્કૃતના શબ્દોને ગોઠવી દઈએ. તો પહેલા લઈએ તાવત, જ્યાંથી આપણે અનુવાદની શરૂઆત કરીશું. તો તાવત અધર્મેણ એધતે તતઃ ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાંજયતિ તો સમૂલમ વિનશ્યતિ. એ પ્રમાણે અનુવાદ જુઓ. તાવતનો અર્થ ત્યારે થાય પણ આપણે એનો અર્થ અહીંયા પહેલા એવો લેવાનો છે. એટલે તાવત અધર્મેણ એધતે એટલે પહેલા અધર્મથી વધે છે. અધર્મ દ્વારા એ પોતાનો વિકાસ કરે છે, વૃદ્ધિ પામે છે. ધન વૈભવ એ બધામાં વૃદ્ધિ થાય છે પણ અવળે માર્ગે. અધર્મનો આશરો લઈને માણસ પોતાની વૃદ્ધિ કરે છે. એટલે પહેલા અધર્મથી વધે છે. તતઃ ભદ્રાણી પશ્યતિ, પછી કલ્યાણ જુએ છે. એને એવું લાગે છે કે આ જ યોગ્ય માર્ગ છે, કેમ કે એ માર્ગે આગળ વધે છે. ચોરી, લૂંટફાટ, લોકોનું શોષણ, ભ્રષ્ટાચાર આ બધો અધર્મનો માર્ગ છે. એ માર્ગે એણે ખૂબ ધન પ્રાપ્ત કર્યું એટલે સુખ સાહેબી પણ મળી,
એટલે લાગે છે કે આમાં જ કલ્યાણ છે, એટલે બીજો તબક્કો છે, પછી કલ્યાણ જુએ છે. ત્યાર પછીનો તબક્કો તતઃ સપત્નાંજયતિ, પછી શત્રુઓ પર વિજય મેળવે છે. કેમ કે ધનના જોરે માણસ પૈસાથી એટલો પાવરફુલ બની ગયો હોય કે શત્રુઓ પર વિજય મેળવે. અને પરંતુ તું એટલે પરંતુ સમૂલમ વિનશ્યતિ, છેવટે સમૂળગો નાશ પામે છે. કેમ કે અધર્મથી આવેલી લક્ષ્મી ક્યારેય ટકતી નથી, માણસનો સંપૂર્ણ નાશ કરી દે છે. એ આ શ્લોકમાં બતાવ્યું છે. ભલે શરૂઆતમાં એવું લાગે કે આ તો સારી વાત છે, પણ જ્યારે આગળ વધે છે ત્યારે એ અલ્પ સમય માટેનું સુખ છે. અધર્મથી મળેલું સુખ એ ટકતું નથી, એટલે છેવટે સમૂળગો નાશ પામે છે. ફરીથી જુઓ, પહેલા અધર્મથી વધે છે, પછી કલ્યાણ જુએ છે, પછી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે છે, પરંતુ છેવટે સમૂળગો નાશ પામે છે. બીજો શ્લોક જુઓ, સદા પ્રહષ્ટા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃત ઉપસ્કરયા વ્યયે ચ અમુક્ત હસ્તયા. મનુસ્મૃતિના આ શ્લોકમાં સમાજમાં નારીનું સ્થાન કેવું હોવું જોઈએ એ બતાવવામાં આવ્યું છે. અહીંયા પહેલા તો શબ્દ જોઈ લો, પ્રહષ્ટા એટલે પ્રસન્ન, ભાવ્યમ એટલે બનવું જોઈએ, અને દક્ષયા એટલે કુશળ, સુસંસ્કૃત ઉપસ્કરયા એટલે સારા રાચ રચીલા વાળી. રાચ રચીલું એટલે ઘરની જે સામગ્રી છે, સાધન સામગ્રી, એને રાચ રચીલું કહેવાય. અને અમુક્ત હસ્તયા, ચ વત્તા મુક્ત હસ્તયા, અમુક્ત હસ્તયા એટલે કરકસર વાળી. વ્યયે અમુક્ત હસ્તયા એટલે ખર્ચ કરવામાં કરકસર વાળી. અને આપણે જોઈએ ક્રમ તો નારી સદા પ્રહષ્ટા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃત ઉપસ્કરયા, પછી ચ લઈ લો, વ્યયે અમુક્ત હસ્તયા, અને આ ભાવ્યમ શબ્દ છેલ્લે ગોઠવો અને એ પ્રમાણે અનુવાદ કરો તો નારી સદા પ્રહષ્ટા એટલે કે હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યેષુ દક્ષયા એટલે ઘરકામમાં કુશળ, સુસંસ્કૃત ઉપસ્કરયા એટલે સારા રાચ રચીલા વાળી, ચ એટલે અને લઈ લો, અને વ્યય એટલે ખર્ચ કરવામાં અમુક્ત હસ્તયા એટલે કરકસર યુક્ત, અને ભાવ્યમ એટલે બનવું જોઈએ. નારીએ હંમેશા પ્રસન્ન, ઘરકામમાં કુશળ, સારા રાચ રચીલા વાળી અને ખર્ચમાં કરકસર યુક્ત બનવું જોઈએ. આ શ્લોકમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ સમાજમાં એ વાત સમજાવી છે. હંમેશા પ્રસન્ન રહેવી જોઈએ, મતલબ કે ઘરનું વાતાવરણ, સામાજિક વાતાવરણ એવું હોય કે જેને કારણે નારી હંમેશા પ્રસન્ન રહી શકે. અને ઘરકામમાં કુશળ, કુશળતા ક્યારે આવશે? જ્યારે એ કુશળ બનશે, અને કુશળ ત્યારે જ બની શકે જ્યારે એને પૂરતું શિક્ષણ, પ્રશિક્ષણ મળ્યું હોય. તો નારી માટે જે શિક્ષણ છે એ અનિવાર્ય છે, કેમ કે ઘર ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતી નારી અશિક્ષિત હશે તો એ ઘર સારી રીતે ચલાવી શકશે નહીં. એટલા માટે શિક્ષણ, નારીઓમાં શિક્ષણનો ભાર આ શ્લોકમાં મનુસ્મૃતિએ ખાસ મૂક્યો છે. ત્રીજી બાબત આવી સારા રાચ રચીલા વાળી. તો ઘરની જે સાધન સામગ્રી છે એવી ઉત્તમ હોવી જોઈએ કે ઘરકામ કરવામાં નારીને હંમેશા સુગમતા રહે. અને છેલ્લે ખર્ચમાં કરકસર, ઘરની જે આવક છે એ આવકને ધ્યાનમાં રાખીને ક્યાં કેટલો ખર્ચ કરવો, ક્યાં કેટલો કાપ મૂકવો એ બાબતની સમજ એનામાં હોય એ જરૂરી છે. હવે પછીના બીજા શ્લોકમાં જોઈએ, વેદ સ્વીકરણમ પૂર્વમ વિચારઃ અભ્યસનમ જપઃ તદ દાનમ ચૈવ ચ વત્તા એવ શિષ્યેભ્યઃ વેદાભ્યાસો હિ પંચધા. દક્ષ સ્મૃતિમાં આ શ્લોક આપ્યો. અહીંયા વેદનું અધ્યયન કેવી રીતે કરવાનું છે
એ વાત સમજાવી છે। મૂળ વાત છે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયાના જે 5 સોપાનો છે એ 5 સોપાનો આ શ્લોકમાં બતાવ્યા છે। પંચધા એટલે 5 પ્રકારનું। તો જ્ઞાન પ્રાપ્તિ 5 પ્રકારે થાય છે એટલે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયાના 5 સોપાનો આવ્યા। જોઈએ આપણે અન્વય દ્વારા અને પછી 5 સોપાનો જોઈશું। તો અહીંથી આપણે ક્રમ લેવાનો છે। વેદાભ્યાસો હિ પંચધા। પૂર્વમ વેદ સ્વીકરણમ, વિચારઃ, અભ્યસનમ, જપઃ, પછી ચ લઈ લો, ચ પછી શિષ્યેભ્યઃ તત દાનમ એવ। આ રીતે અનુવાદ જુઓ। વેદાભ્યાસ હિ પંચદા, વેદનું અધ્યયન, હિ એટલે ખરેખર, પંચધા એટલે 5 પ્રકારનું છે। વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે। વેદોનું અધ્યયન ખરેખર 5 પ્રકારનું છે। પૂર્વમ એટલે પહેલા, વેદ સ્વીકરણમ એટલે વેદોનો સ્વીકાર કરવો। મતલબ અહીંયા વેદોનો સ્વીકાર કરવો એટલે વેદોનો અધ્યયન એટલે જ્ઞાન પ્રાપ્તિ એમ સમજવાનું છે। એટલે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા 5 પ્રકારની છે એવો બીજો અર્થ નીકળે છે। એટલે પહેલા જ્ઞાનનો સ્વીકાર કરવો, મતલબ કે આપણે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ વિષયનો પહેલા તો સ્વીકાર કરવાનો છે। જ્યાં સુધી સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી તો એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે પ્રવૃત્ત નહીં થઈએ। તો પહેલો તબક્કો આવે છે સ્વીકાર। એટલે પૂર્વમ વેદ સ્વીકરણમ, પહેલા વેદોનો સ્વીકાર કરવો। ત્યાર પછી વિચાર, જે વિષય આપણને પસંદ કર્યો છે એના વિશે વિચારવું, મનન કરવું કે આ વિષય જે પોતે પસંદ કરીએ છીએ એ વિષયનો સ્વીકાર કર્યો છે એ વિષયને ભણવા માટે, વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ક્ષમતા પોતાનામાં છે કે નહીં, અથવા તો એ વિષયનું જ્ઞાન એ શા માટે ગ્રહણ કરવા માગે છે એના વિશે મનન કરવું એ બીજો તબક્કો। એટલે વિચારઃ એટલે મનન કરવું। ત્યાર પછી યોગ્ય લાગે એટલે વિષયના જ્ઞાનનો અભ્યાસ ચાલુ થાય, ત્રીજો તબક્કો। અભ્યસનમ એટલે અભ્યાસ કરવો। અભ્યાસ કરી લઈએ ત્યાર પછી ચોથો તબક્કો આવે છે જપઃ એટલે જાપ કરવો। કેમ કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનનો પુનરાવર્તન ન કરવામાં આવે, એનો મહાવરો ન કરવામાં આવે તો એ જ્ઞાન ભૂલાઈ જશે, થોડા સમય પછી એ લુપ્ત થઈ જશે। એટલે સતત એનો જાપ કરવો પડે। અને છેલ્લો તબક્કો આવે છે, 4 તબક્કા પૂર્ણ થયા પછી ત્યાં પૂર્ણ વિરામ નથી આવી જતું, ચ એટલે અને। ત્યારબાદ શિષ્યેભ્યઃ તદ દાનમ એવ, વિદ્યાર્થીઓને તેનું દાન કરવું જ। તો 5મો તબક્કો આવે છે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન બીજાને આપીએ ત્યારે જ જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ થાય। માત્ર અનુવાદ જોઈ લો। વેદોનું અધ્યયન પંચધા 5 પ્રકારનું છે। પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો, જાપ કરવો અને ત્યારબાદ શિષ્યોને એટલે કે વિદ્યાર્થીઓને તેનું દાન કરવું જ। પછીનો શ્લોક, યથા કાષ્ઠમય હસ્તિ, યહ ચ ચર્મમયઃ મૃગઃ, યહ ચ વિપ્રઃ અનધિયાનઃ ત્રયઃ તે નામધારકાઃ। વશિષ્ઠ સ્મૃતિના આ શ્લોકમાં બ્રાહ્મણ માટે જ્ઞાન કેટલું મહત્વનું છે એ આડકતરી રીતે બતાવ્યું છે। પહેલા જુઓ, હસ્તિ એટલે હાથી, અનઅધિયાન, વિપ્રહ વત્તા અનઅધિયાન, અનઅધિયાન એટલે અજ્ઞાની, અભણ, જેણે વેદ વેદાંગોનો અભ્યાસ નથી કર્યો એવો બ્રાહ્મણ એને અજ્ઞાની બ્રાહ્મણ કહેવાય। વિપ્રહ અનઅધિયાન મતલબ કે અનઅધિયાન વિપ્રહ એટલે વેદ વેદાંગ ન ભણેલો એવો અજ્ઞાની બ્રાહ્મણ। અન્વય જુઓ, યથા કાષ્ઠમયઃ અસ્તિ, યહ ચ ચર્મમયઃ મૃગઃ, યહ ચ વિપ્રહ અનધિયાનઃ તે ત્રયઃ નામધારકાઃ। યથા જેવી રીતે, જેમ, કાષ્ઠમય એટલે લાકડાનો, અસ્થિ એટલે હાથી, જેમ લાકડાનો હાથી, લાકડાનો હાથી એટલે લાકડામાંથી બનાવેલું હાથીનું રમકડું। હવે આકાર તો હાથીનો થયો, એમાં
કોઈકને પૂછવામાં આવે હાથમાં રાખીને લાકડાનો હાથી કે આ શું છે, તો જવાબ મળશે હાથી. પણ શું ખરેખર એ સાચો જવાબ છે? નહીં, કેમ કે એ જીવંત હાથી નથી, હાથીની માત્ર પ્રતિકૃતિ છે, એટલે કે ખોટો હાથી છે. બીજું આવે ચર્મમય મૃગ, ચામડે મઢેલું હરણ. એવું હરણ કે જે ચામડામાંથી બનાવેલું છે, એક રમકડું. એ પણ સાચું નથી. આકારની દ્રષ્ટિએ એ હરણ કહી શકીએ, પણ સાચું નથી, ખોટું હરણ છે. તેમ યહ વિપ્રહ, જે બ્રાહ્મણ અનઅધિયાનઃ એટલે અજ્ઞાની હોય, તે ત્રયઃ એટલે તે ત્રણેય, નામધારકા એટલે માત્ર નામ ધારણ કરનારા છે. લાકડાનો હાથી, ચામડાનું બનાવેલું હરણ અને અજ્ઞાની બ્રાહ્મણ, એ ત્રણેય માત્ર નામ ધારણ કરનારા છે, એટલે નામ પૂરતા જ છે, સાચા નથી. નથી એ હાથી સાચો, નથી હરણ સાચું, કે નથી એ બ્રાહ્મણ સાચો. બ્રાહ્મણ તો ત્યારે જ ગણાય કે જે જ્ઞાની હોય, વેદ વેદાંગ ભણ્યો હોય, તો જ એ ખરા અર્થમાં બ્રાહ્મણ છે. નહીં તો એ માત્ર બ્રાહ્મણ તરીકેનું નામ ધારણ કરે છે, વાસ્તવમાં એ બ્રાહ્મણ ગણાતો નથી. પછીનો શ્લોક, યથા અન્નમ મધુ સંયુક્તમ મધુ વા અન્યેન સંયુક્તમ એવં તપઃ ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. વશિષ્ઠ સ્મૃતિના આ શ્લોકમાં વિદ્યાથી યુક્ત તપની મહત્તા બતાવી છે. મધુ સંયુક્તમ એટલે મધથી યુક્ત, અને ભેષજ એટલે ઔષધ. યથા મધુ સંયુક્તમ અન્નમ, યથાવતા અન્નમમાં અન્નમ છૂટો પાડો, વચ્ચે મધુ સંયુક્તમ મૂકો. પછી વાન્યનમાં વા પેલા લઈ લો, પછી અન્યન, વા અન્યન સંયુક્તમ મધુ. એવમ પછી ચ, એવમ ચ વિદ્યા સંયુક્તમ તપઃ મહત ભેષજમ. આ ક્રમમાં આપણે અનુવાદ કરીએ. યથા એટલે જેમ, મધુ સંયુક્તમ મધથી યુક્ત, અન્નમ એટલે અન્ન કે અનાજ, વાનો અર્થ લઈ લો કે. જેમ મધથી યુક્ત અન્ન કે, અનેન સંયુક્તમ એટલે અન્નથી યુક્ત મધ. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ, મહદ ભેષજમ એટલે મહાન ઔષધ છે. એવમ એમ વિદ્યા સંયુક્તમ તપઃ, વિદ્યાથી યુક્ત તપ, મહદ ભેષજમ એટલે કે મહાન ઔષધ છે. મધ અનાજની સાથે ભળે એટલે શરીર માટે એ સ્વાસ્થ્યવર્ધક બને છે. એવી રીતે માત્ર તપ નહીં, પણ વિદ્યાથી યુક્ત તપ હોય તો જ એ મહાન ગણાય. એ વાત આ શ્લોકમાં સમજાવી. એટલે જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય, એમ વિદ્યાથી યુક્ત તપ એ મહાન ઔષધ છે. પછીનો શ્લોક, દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિતઃ દુઃખભાગી ચ સતતમ વ્યાધિતઃ અલ્પ આયુ એવ ચ. મનુસ્મૃતિના આ શ્લોકમાં દુરાચારી વ્યક્તિનો વાત કરવામાં આવી છે કે દુરાચારી વ્યક્તિ કેવી રીતે શું ભોગવે છે, દુરાચારી વ્યક્તિનું દુરાચારનું શું પરિણામ આવે છે, એ આ શ્લોકમાં બતાવ્યું. આ શબ્દો છૂટા પાડો તો વ્યાધિતઃ વત્તા અલ્પાયુ વત્તા એવ, એમ શબ્દો 3 મળે છે આપણને. એને આધારે આપણે ક્રમ ગોઠવીએ. દુરાચારઃ પુરુષઃ હિ લોકે નિંદિતઃ, ભવતી શબ્દ આપણે છેલ્લે લઈએ છીએ એટલે નિંદિતઃ, પછી અલ્પવિરામ, દુઃખભાગી સતતમ આગળ લઈ લો એટલે સતતમ દુઃખભાગી, પછી વ્યાધિતઃ, પછી ચ, પછી અલ્પાયુ વત્તા એવ, અને છેલ્લે ભવતી. આને આધારે જો અનુવાદ, દુરાચારી માણસ, પુરુષ એટલે માણસ, દુરાચારી વ્યક્તિ અથવા તો દુરાચારી માણસ, એ એટલે ખરેખર, લોકે એટલે સંસારમાં, નિંદિત એટલે નિંદાપાત્ર, સતતમ દુઃખભાગી એટલે હંમેશા દુઃખ પામનાર, વ્યાધિત એટલે રોગગ્રસ્ત, અને અલ્પાયુ એટલે ઓછા આયુષ્યવાળો જ, એવો એટલે જ ઓછા આયુષ્યવાળો જ, ભવતી એટલે બને છે. દુરાચારી વ્યક્તિ છે જેનું આચરણ ખરાબ છે, સ્વાભાવિક છે કે લોકો એની નિંદા કરવાના. બીજું, દુરાચારને કારણે એ હંમેશા દુઃખમાં જ રહેવાનો.
ખરાબ આચરણને કારણે અનેક રોગોનો ભોગ બનવાનો છે, જેને કારણે આયુષ્ય પણ ટૂંકું જ હોવાનું આ વ્યક્તિનું. તો દુરાચારી માણસ ખરેખર સંસારમાં નિંદાપાત્ર, હંમેશા દુઃખ પામનાર, રોગગ્રસ્ત અને ઓછા આયુષ્યવાળો જ બને છે. પછીનો શ્લોક, આચારાત લભતે હિ વત્તાયુઃ આચારાત ઈપ્સિતાઃ પ્રજાઃ આચારાત ધનમ અક્ષયમ આચારઃ હંતિ અલક્ષણમ. અહીંયા સદાચારની વાત કરવામાં આવી છે કે સદાચારનું પરિણામ કેવું આવે છે. આગળનામાં દુરાચાર હતું, તો અહીંયા એનાથી વિરોધ સદાચારનું પરિણામ કેવું હોય છે. હિ વત્તાયુઃ હંતિ વત્તા અલક્ષણમ એ શબ્દો આપણને છૂટા પાડતા મળે, એને આધારે આપણે ક્રમ ગોઠવવાનો હોય. ઈપ્સિતાઃ પ્રજા એટલે ઈચ્છિત સંતાનો. આચારાત હિ આયુ, હિ શબ્દ છૂટો પાડ્યો અહીંયા લઈ લો. આચારાત હિ આયુ લભતે, આચારાત ઈપ્સિતાઃ પ્રજાઃ લભતે ફરીવાર ઉપયોગ કરીશું, એક જ વાર ભલે આપ્યો તો પણ. આચારાત ધનમ અક્ષયમ લભતે અને આચારાત અલક્ષણમ હંતિ. તો આચારાત એટલે સદાચારથી, હિ એટલે ખરેખર, સદાચારથી ખરેખર આયુઃ લભતે એટલે આયુષ્ય પ્રાપ્ત થાય છે. સદાચારથી ઈચ્છિત સંતાનો પ્રાપ્ત થાય છે. સદાચારથી અક્ષયમ એટલે અખોટ, નાશ ન પામે તેટલું અખોટ ધન મળે છે. સદાચાર અલક્ષણમ એટલે અપલક્ષણોનો નાશ કરે છે. સ્વાભાવિક છે કે સારું આચરણ કરનાર વ્યક્તિ તંદુરસ્ત હોવાનો, એટલે આયુષ્ય વધે. સારું આચરણ હશે તો એના સંતાનો પણ સારા જ હશે, એટલે ઈચ્છિત સંતાનો પણ પ્રાપ્ત થાય છે. સારા આચરણથી એનું ધન અવળે માર્ગે જતું નથી, એટલે ધન ખૂટતું નથી. અને સારા આચરણથી જે દુર્ગુણો હોય એ દુર્ગુણો પણ ધીમે ધીમે દૂર થઈ જતા હોય છે. પછીનો શ્લોક, સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. મનુસ્મૃતિના આ શ્લોકમાં સુખ અને દુઃખની વ્યાખ્યા આપી, સુખ કોને કહેવું અને દુઃખ કોને કહેવું. અહીંયા જો પરવશમ એટલે પરાધીનતા અને આત્મવશમ એટલે સ્વાધીનતા, એ અર્થ લેવાનો. સમાસેન વિદ્યાત ટૂંકમાં જાણવા, સમાસનો અર્થ ટૂંકું થાય. તો પહેલા જુઓ, પરવશમ સર્વમ દુઃખમ એ ક્રમ, પછી આત્મવશમ સર્વમ સુખમ એ ક્રમ. સુખ દુઃખયોઃ એતત લક્ષણમ સમાસેન વિદ્યાત આ ક્રમ લેવાનો. સુખ દુઃખયોઃ એતત લક્ષણમ સમાસેન વિદ્યાત. પરવશમ એટલે પરાધીનતા, સર્વમ દુઃખમ એટલે એ બધું દુઃખ છે, પરાધીનતા એ બધું દુઃખ છે, અને સ્વાધીનતા સર્વમ સુખમ એટલે એ બધું સુખ છે. પરાધીનતા એ બધું દુઃખ છે અને સ્વાધીનતા એ બધું સુખ છે. સુખ દુઃખયોઃ સુખ અને દુઃખના એતત લક્ષણમ એટલે આ લક્ષણને, સમાસેના વિદ્યાત એટલે ટૂંકમાં જાણવું જોઈએ. સુખ અને દુઃખના આ લક્ષણને ટૂંકમાં જાણવું જોઈએ. ટૂંકમાં પરાધીનતાને કારણે જ માણસ દુઃખી થાય છે, એટલે સ્વાધીનતાથી જ સુખ મળે છે એ આડકતરી રીતે સ્પષ્ટ થઈ જાય છે. તો આ 8 શ્લોકોનો આપણે અનુવાદ જોયો. હવે આપણે એના જે થોડા પ્રશ્નો આ પાઠમાંથી નીકળે છે એ પ્રશ્નો વિશે જોઈ લઈએ. પહેલા MCQ પ્રશ્ન જુઓ. આચારાત કિમ હંતિ, તો અલક્ષણમ અપલક્ષણોનો નાશ કરે છે. ક્ષય વિનાનું ધન શેનાથી મળે છે, મતલબ કે અક્ષય ધન, અખૂટ ધન શેનાથી મળે છે, આચારથી, મતલબ કે સદાચારથી. વેદાભ્યાસો હિ પંચદા વેદનો અભ્યાસ 5 પ્રકારે થાય છે. અધર્મથી સમૃદ્ધ થાય છે, અધર્મથી વધે છે, ત્યાર પછી કલ્યાણને જુએ છે. સર્વમ આત્મવશમ સુખમ પરાધીનતા સ્વાધીનતા એ બધું સુખ છે. ખાલી જગ્યા તો વિનશ્યતિ. સમૂલમ સમૂળગો નાશ પામે છે, સમૂલમ તો વિનશ્યતિ. નારીય ઘર ખર્ચમાં કેવા બનવું જોઈએ, તો અમુક્ત હસ્તા કરકસરવાળી. વેદ સ્વીકરણમ પશ્ચાત કિમ કર્તવ્યમ વેદનો સ્વીકાર કર્યા પછી વિચાર, મતલબ કે મનન કરવાનું છે. ચર્મમય કહ વર્તતે, તો મૃગઃ.
વેદાંગોનો અભ્યાસ ન કર્યો હોય તેના માટેનો શબ્દ તો અનધ્યાનઃ. મહદ ભેષજ કેમસ્તી, તો તપ લેવાનું છે. વિદ્યાથી યુક્ત તપ એ મોટું ઔષધ છે, એટલે ધ્યાનમાં રાખવાનું. મધ, અનાજ, વિદ્યા અને તપમાં એ તપ માટેની વાત કરી છે, એટલે તપ શબ્દ એ જ જવાબ આવશે. ઈપ્સિતા પ્રજા કસ્માત લભતે, ઈચ્છિત સંતાનો શેનાથી મળે છે? તો આચારાત, સદાચારથી. લોકે કહ નિંદિત ભવતી, લોકોમાં કોણ નિંદાને પાત્ર બને છે? તો દુરાચારી વ્યક્તિ, દુરાચાર પુરુષ. સ્ત્રીઓએ શેમાં કુશળ બનવું જોઈએ? ગૃહ કાર્યોમાં. મધથી જોડાયેલું શું છે? તો અનાજ. બીજો પ્રશ્ન આવે, અનાજથી જોડાયેલું શું છે? તો મધ. સામાન્ય રીતે સ્મૃતિ એટલે સ્મરણ કરવું. સ્મૃતિશાસ્ત્રને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ધર્મશાસ્ત્રના નામે. યથાકાષ્ટમય અસ્તિ શ્લોક કઈ સ્મૃતિમાંથી લીધેલો છે? તો વશિષ્ઠ સ્મૃતિ. કેવો પુરુષ અલ્પાયુ બને છે? દુરાચારી એટલે દુષ્ટ આચરણ વાળો. સપત્ન એટલે રીપુહુ, રીપુનો અર્થ પણ શત્રુ થાય, સપત્ન એટલે પણ શત્રુ થાય. અલ્પાયુહુ નો વિરોધી શબ્દ દીર્ઘાયુ. અનધ્યાનનો અર્થ અધ્યયન ન કરનાર. ભેષજમ એટલે ઔષધ. કેટલાક ગુજરાતી પ્રશ્નોના ઉત્તર જોઈ લઈએ. અધર્મથી વર્તનાર પુરુષની છેવટે શી ગતિ થાય છે? તો અધર્મથી વર્તનાર, અધર્મનું આચરણ કરનાર પુરુષ પ્રથમ તો ઉન્નતિ કરે છે, પછી કેટલાક દિવસો સુખ સમૃદ્ધિમાં પણ વિતાવે છે, પોતાના શત્રુઓ પર પણ વિજય પ્રાપ્ત કરે છે, પરંતુ છેવટે તેનો સર્વનાશ થાય છે. કોણ માત્ર નામને ધારણ કરે છે? તો 3 લઈ લેવાના છે. લાકડામાંથી બનાવેલો હાથી, ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગો ન ભણેલો હોય તેવો બ્રાહ્મણ. આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે. કેવો પુરુષ અલ્પાયુ બને છે? દુષ્ટ આચરણ કરનારો પુરુષ જગતમાં નિંદાપાત્ર, સતત દુઃખી, રોગી અને અલ્પાયુ બને છે. માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે? તો માણસ દુરાચારને કારણે. આ જ શ્લોકનો અર્થ છે. એટલે દુરાચારને કારણે સતત દુઃખ ભોગવે છે, એ યાદ રાખવાનું. આ પાઠની ટૂંક નોંધ ઝડપથી જોઈ લઈએ. અધર્મ આચરણનો અંતિમ પરિણામ. આ એક મહત્વની ટૂંક નોંધ છે. માનવ ધર્મ જ સંહિતા તરીકે ઓળખાતા મનુસ્મૃતિ ગ્રંથમાંથી આ જે શ્લોક લીધો છે એની વાત છે. એના મનુસ્મૃતિ ગ્રંથના 4થા અધ્યાયમાં આજીવિકા તેમજ જીવનચર્યાના સામાન્ય નિયમોનું વર્ણન છે. એટલે આજીવિકા એટલે આપણો જે વ્યવસાય છે, એ વ્યવસાય અને જીવન કઈ રીતે જીવવું એની વાત આ 4થા અધ્યાયમાં કરી છે. આ શ્લોકમાં અધર્મનું આચરણ કરનાર મનુષ્યના જીવનના 4 તબક્કાઓનું વર્ણન કર્યું છે. અન્યો સાથે શત્રુતા, અસત્ય વાણી વિલાસ, આમાં ઘણી બધી બાબતો ઉમેરી શકાય. લાંચ, રૂશ્વત, શોષણ વગેરે. અધર્મ આચરીને મનુષ્ય પહેલા તબક્કામાં ઉન્નતિ કરે છે, ખૂબ ધન કમાય છે, એટલે કે તે દ્વારા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પોતાના જીવનના કેટલાક દિવસો સુખમાં પણ વિતાવે છે. ત્યાર પછી બીજા તબક્કામાં તે પોતાનું કલ્યાણ જુએ છે, કેમ કે અઢળક ધન સંપત્તિ આવે એટલે સુખ સાહેબી આવે છે, એટલે એને લાગે છે કે આ યોગ્ય રસ્તો છે, આમાં જ પોતાનું કલ્યાણ છે એવું એને લાગવા માંડે છે. સ્વજનો, નોકર ચાકર, ધન સંપત્તિ, આ બધી સમૃદ્ધિ છે, એ સમૃદ્ધિને જોતા એમાં જ એને કલ્યાણ હોય એવું દેખાય છે. એનાથી આગળ વધીને 4થો તબક્કો, ત્યાર પછીનો તબક્કો, 3જો તબક્કો, પોતાના દુશ્મનો અર્થાત સજ્જન ઉપર વિજય પણ પ્રાપ્ત કરી લે છે. કેમ કે ધનના બળે, ધન સંપત્તિના જોડે એ બીજા લોકોને પૈસા આપીને પણ પોતાના દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરાવી શકે છે. આ પ્રમાણે અધર્મનું આચરણ કરનાર મનુષ્યના 3 તબક્કાઓ કોઈને પણ અચરજ થાય એવું સુખી જીવન જીવે છે. એટલે બીજા જોનારા લોકોને પણ એવું લાગે કે આ માણસ કેટલો સુખી છે. પણ 4થા અને અંતિમ તબક્કામાં તેનો સમૂળગો વિનાશ થાય છે. કેમ કે આ જે સુખ છે એ અલ્પકાલીન છે, એ કંઈ લાંબુ ટકતું નથી. અધર્મથી મેળવેલું સુખ છે
એટલે કે અધર્મ આચનાર મનુષ્ય પહેલી 3 અવસ્થાઓમાં ભલે સુખ ભોગવતો હોય, પણ યાદ રહે કે અંતે તો તેનો સર્વનાશ જ થવાનો છે. ટૂંકમાં એ બોધ આ શ્લોકમાંથી મેળવવાનો છે કે અધર્મ આચરનાર વ્યક્તિ ક્યારેય પણ સુખી થઈ શકે નહીં. અધર્મી મનુષ્ય થોડા સમય માટે ભલે સુખમાં દિવસો પસાર કરે, પરંતુ અંતે તો તેનો સર્વનાશ જ છે. આથી સર્વનાશથી બચવું હોય તો અલ્પકાલીન સુખને જોઈને અધર્મનું આચરણ કદાપી ન કરવું. આવો ટૂંકો માર્ગ, શોર્ટકટ જેને કહેવાય ને, એ ટૂંકો માર્ગ પસંદ કરવો ન જોઈએ, કેમ કે એ હંમેશા સર્વનાશ તરફ જ લઈ જાય છે. બીજી ટૂંક નોંધ મહત્વની છે, નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો. નારીએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ, ઘરકામમાં કુશળ રહેવું જોઈએ, સારા રાચરચીલાવાળી હોવી જોઈએ, ખર્ચ કરવામાં કરકસરયુક્ત હોવી જોઈએ. શ્લોકનો અનુવાદ આપણે જોયો, એને આધારે આપણે આ ટૂંક નોંધ જોઈએ છીએ. તો અહીંયા જે વાત કરવામાં આવી છે કે સમાજમાં નારીનું સ્થાન કેવું હોય, આદરપૂર્ણ. એવી વ્યવસ્થા હોવી જોઈએ કે દરેક સ્ત્રી હંમેશા પ્રસન્ન રહી શકે. એના મુખ પર શોક કે દુઃખનો ભાવ ક્યારેય ન હોય, કારણ કે જે ઘરમાં સ્ત્રીઓ શોક પામે છે તે ઘર તત્કાલ વિનાશ પામે છે. પરિવારનું વાતાવરણ એવું સુંદર હોય કે જ્યાં સ્ત્રીઓ હંમેશા હર્ષ પામે, આનંદથી જીવી શકે. સ્મૃતિકાર કહે છે કે સ્ત્રી ઘરના કાર્યોમાં કુશળ હોવી જોઈએ, તેમજ તે સમય પ્રમાણે ઘરની વ્યવસ્થાને લગતા જે આવશ્યક કાર્યો હોય તે સર્વ કાર્યો પૂર્ણ કરવામાં કુશળ હોવી જોઈએ. તેમાં દક્ષ નિપુણ બને તે માટે નારીને શિક્ષણ આપવાનું યથોચિત આયોજન કરવું જોઈએ. યોગ્ય શિક્ષણ ટૂંકમાં એને મળવું જોઈએ. આ સિવાય સ્ત્રીને પોતાના તથા કુટુંબ પરિવારના કાર્યો માટે જે સાધન સામગ્રી ઉપલબ્ધ થાય, જે રાચરચીલું હોય, તે સુસંસ્કૃત એટલે કે ઉત્તમ કક્ષાનું હોવું જોઈએ, કેમ કે એના એ સાધન સામગ્રી વડે જ એ ઘરને ચલાવે છે. એટલે સાધન સામગ્રી જો સારી હશે, ઉત્તમ કક્ષાની હશે, તો ઘરકામમાં સુગમતા રહેશે. જ્યારે ઘર ખર્ચનો પ્રસંગ આવે ત્યારે ધન વાપરવાનું હોય ત્યારે પોતાના પતિની આવક પ્રમાણે મુક્ત રીતે ધન વ્યય ન કરતા, ખોટો ખર્ચ ન કરતા કરકસરપૂર્વક ખર્ચ કરવો જોઈએ. આમ તેનામાં બચતની અને કરકસરપૂર્વક ઘર ચલાવવાની ભાવના હોવી જરૂરી છે. નારીના ઘડતર માટેનો આ એક ઉત્તમ વાત આ શ્લોક દ્વારા થઈ. અહીં એવો પણ આપણને નિર્દેશ જોવા મળે છે કે જે સમાજમાં નારી માટે આ પ્રકારની વ્યવસ્થા હોય, એ સમાજમાં નારી હંમેશા સુખી છે. આથી પણ આગળ વધતા સ્મૃતિકાર કહે છે કે પોતાનો હંમેશા કલ્યાણ ઈચ્છતા પિતા, ભાઈ, પતિ, દિયર જે કોઈ હોય એને સ્ત્રીઓનો સત્કાર કરવો જોઈએ. મનુસ્મૃતિમાં જ આ બીજો શ્લોક છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં ઈશ્વર પ્રસન્ન થાય છે. પરંતુ યત્ર એતા ન પૂજ્યતે, પરંતુ જ્યાં તેમનું સન્માન થતું નથી, તત્રાહ સર્વા ક્રિયા નિષ્ફળ અફલા, ત્યાં બધી જ ક્રિયાઓ નિષ્ફળ નીવડે છે. અને છેલ્લો એક ટૂંક નોંધ, વેદાભ્યાસના 5 સોપાનો, મતલબ કે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયાના 5 સોપાનો. અહીંયા દક્ષસ્મૃતિના આ શ્લોકમાં જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિ દર્શાવવામાં આવી છે. અધ્યયન પદ્ધતિ 5 સોપાનો, અધ્યયન પદ્ધતિના 5 સોપાનો આમાં આપવામાં આવ્યા છે. પહેલું સોપાન વેદ એટલે કે વિદ્યા કે જ્ઞાનનો સ્વીકાર કરવો. ત્યારબાદ એ સ્વીકારેલું જે જ્ઞાન છે કે વિદ્યા છે એના પર વિચાર, ચિંતન, મનન કરવાનું છે. ત્રીજા સોપાનમાં ચિંતન મનન કર્યા પછી તેનો નિરંતર અભ્યાસ ચાલુ કરવાનો હોય. અને ચોથા સોપાનમાં તે જ્ઞાનનો વારંવાર પોતાના મનમાં જાપ કરવાનો, એ જ્ઞાનને વધારે દ્રઢ બનાવવાનું છે. આ પ્રમાણે 4 તબક્કાઓમાંથી પસાર થઈને વિદ્યા કે જ્ઞાનને પોતાના મનમાં સ્થિર કરી લેવાનું છે, દ્રઢ કરી લેવાનું છે. પરંતુ ત્યાં આ જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ નથી થઈ જતી. હજી છેલ્લો તબક્કો બાકી છે. એ છેલ્લા તબક્કા મુજબ પ્રાપ્ત કરેલું જે જ્ઞાન છે એ જ્ઞાનને શિષ્યોને આપવાનું છે. એટલે કે જે ભણ્યા હોય, જે શીખ્યા હોય, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ બીજાને પણ આપવાનું છે. કેમ કે જ્ઞાન આપવાથી વધે છે.
એટલે ઉપર દર્શાવેલા આ તબક્કાઓમાંથી પસાર થયેલું જ્ઞાન જ મનમાં સ્થિર થાય છે, એ જ દ્રઢ થાય છે. એથી 5 તબક્કાઓ, આ 5 સોપાનો મુજબ પદ્ધતિસરનો અભ્યાસ કરે ત્યારે જ એ જ્ઞાન કે એ વિદ્યા કે એ અભ્યાસ સંપૂર્ણપણે દ્રઢ બને છે. એટલે 5 સોપાનોમાંથી પસાર થયેલું જ્ઞાન જ કાયમી બને છે, એવું આ શ્લોકમાં સમજાવવા માગે છે. તો અહીંયા આપણે આ જે સ્મૃતિ રસસુધા પાઠના 8 શ્લોકોનો અભ્યાસ અને સાથે સાથે MCQ પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને ટૂંક નોંધ પણ જોઈ. તો આને આધારે તમે જે કંઈ પણ પ્રશ્નો છે, મોટાભાગના તો આપણે શક્ય બધા પ્રશ્નો લઈ જ લીધા છે, એ પ્રશ્નોને આધારે તમે આ જે PPT છે એને તમે નોટમાં નોંધી લેજો. ફરી પાછા હવે પછીના લેક્ચરમાં આપણે બીજા પાઠ સાથે ફરી મળીશું.